ને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે તૈયારીઓ જોરશોરથી આરંભી દીધી છે અને હવે દાવેદારોની પણ કતારો લાગી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીને લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને અમિત ચાવડાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિઓની બેઠક મળી. ચૂંટણીની તમામ સમિતિઓના પ્રમુખો અને સભ્યો સાથે ચર્ચા કરાઈ. ચૂંટણી પૂર્વેની તૈયારીઓ અને સમિતિની જવાબદારીઓ અંગે ચર્ચા થઈ. બેઠકમાં ચર્ચા થઈ કે કયા વિસ્તારમાં કયા મુદ્દાઓને લઈને મહત્વ આપવું. બીજી તરફ મુકુલ વાસનિકે વર્તમાન સમસ્યાને લઈને સરકાર પર પ્રહાર કર્યા. दुनिया में क्या चल रहा है, देश में क्या चल रहा है, उसका किसी भी तरह से सरोकार इस सरकार को नहीं है. તો બીજી તરફ કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા પણ શરૂ કરી છે. અમદાવાદમાં 7 સ્થળો પર દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. મનપાની ચૂંટણી લડવા 700 લોકોએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ આ વખતે 50થી ઓછી વયના લોકોને 50% ટિકિટ આપશે. શિક્ષિત અને પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલ કરવાવાળો અને લોકશાહીની અંદર પ્રજા માટે લડનાર યુવા નેતૃત્વ નવું થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ 2 દિવસની સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો વોર્ડ દીઠ પેનલ તૈયાર કરશે અને પેનલ અંગે ચૂંટણી સમિતિ ચર્ચા કરી ઉમેદવારો પર ફાઇનલ મહોર મારશે.